કિરીટભાઈ માટે બધા ખોટા આક્ષેપ છે। ગોપાલભાઈ ઇટાલિયા છે ને ઈ ભાવનગરી છે અને અમારા છોકરાઓને ઈ ભાવનગર વાળાએ મેનેજરમાં નથી રાખ્યા। કોંગ્રેસ નું શું લાગે છે? કોંગ્રેસ તો ઈ તો હવે તમને ખબર છે ને મને ખબર છે। અમુક લોકો એવી ચર્ચા કરે છે, ખાસ કરીને ખેડૂતો, કે પાણીના પ્રશ્ન છે, લાઇટ 24 કલાકની વીજળીની વાત છે, પરંતુ હજી પણ ઝટકા ખાતી લાઇટ આવે છે, આવું છે ખરા? કિરીટભાઈ બાઉસ માણસ છે, અમારું બધું જે કઈ ખૂટતું છે ને એ બધું પૂરું કરી દે। શરૂઆતમાં બગડી ગયેલ વાતાવરણ હતું, એમાં કોઈ નો ડાઉટ નહીં। ઈ આવ્યા પછી તો 45 કરોડનો નફો ગીરો બેંકમાં, છતાં જેની હોય એની ક્યાંક ભૂલ થાય, સમજી લ્યો તમે। નો ભૂલ થાય એમ નહીં, જાજુ નથી કહેતો 20-25 હજારની લીડે તો છૂટાવું। નમસ્કાર, હું છું ભૂમિ જાની, આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન। સત્યાર્થ મંથન અત્યારે વિસાવદરના ચૂંટણી પ્રવાસે છે। અત્યારે અમે લોકો ભેસાણમાં છીએ અને અલગ અલગ લોકો સાથે વાત કરી રહ્યા છીએ, જેમાં એક ખેડૂત મારી સાથે જોડાયા છે। કાકા છે, વર્ષોથી ખેતી સાથે, જમીન સાથે જોડાયેલા વ્યક્તિ છે અને એટલા માટે એમને શું પરિસ્થિતિ હોય, જે આક્ષેપો થઈ રહ્યા છે, સહકારી બેંકના કૌભાંડોના આક્ષેપ થઈ રહ્યા છે। ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે ખેડૂતોને ઘણો અન્યાય થયો છે અને ગોપાલ ઇટાલિયા આ વખતે જીતે, આવી વાત અત્યારે ભેસાણમાં ચર્ચાઈ રહી છે। પરંતુ વાસ્તવિકતા શું છે, શું ખરા અર્થમાં આ પરિસ્થિતિ છે કે કેમ, એ બધા મુદ્દા પર વાત કરવી છે। અને ભેસાણની સ્થિતિ શું છે, ખેડૂત શું ખરા અર્થમાં ભાજપથી નારાજ છે કે પછી ભાજપના કામોથી સંતુષ્ટ છે, એ મુદ્દા પર વાત કરવી છે। કાકા, શું નામ છે આપનું? ફુલાભાઈ ગોબરભાઈ રામાણી। શું કહેશો, જે રીતે અત્યારે માહોલ છે, અહીંયા ભેસાણમાં છીએ, આપણે બેઠા છીએ, તમને શું લાગે છે? કિરીટભાઈ પર જે આક્ષેપ થયા છે, ગોપાલ ઇટાલિયા જીતશે કે કેવું, શું માહોલ છે? ગોપાલ ઇટાલિયા તો નો જીતે। કિરીટભાઈ માટે બધા ખોટા આક્ષેપ છે। ઈ આવ્યા પછી તો 45 કરોડનો નફો ગીરો બેંકમાં, અને અમે જ બધા આઈટીમાં ત્યાં આગળ કાર્ડ દઈ દઈ, સોપડી દઈ દઈ અને પછી મંત્રી કરી નાખે। એમાં કિરીટભાઈ શું કરે? કિરીટભાઈનો કાંઈ દોહ નથી, એને આવીને તો ખુલ્લું કર્યું 3 ગામમાં, એનો કાંઈ દોહ નથી। કિરીટભાઈ આવી જાય, થોડુંક હતું શરૂઆતમાં કે બગડી ગયેલ, પણ હવે ધીરે ધીરે સુધરવા માંડ્યું છે, 55% એ પૂગ્યું છે, બરાબર છે। અને અમારે જે કામ હોય તે આગળ શશીભાઈ હોય, માજી સરપંચ હર્ષુખભાઈ હોય, ભૂપતભાઈ ભાયાણી હોય, અમારે પાર્ટીના પ્રમુખ હોય, જઈ ફોન કરી તે ઊભા હોય। શશીભાઈ વ્યાસ છે, અમારે કદાચ પછી પછાની જરૂર હોય, એની પાસે હોય ન હોય, એને આંગળીયા ઓફિસ છે તો એ દે છે, લગભગ ને સમજી લ્યો, કોઈને ના નથી પાડતા, આટલું કરે છે। અને કિરીટભાઈ તો 100% આવી જાય। અને માંડવીનો ભાવ અટાણે 30,000 રૂપિયા કરી દીધો, અને એ મગફળીનો ભાવ કરી દીધો, અને આપણે તુરડાઈનો ભાવ કરી દીધો, હજી વાવી નથી તા, એથી પછી શું હોય કયો? તો પછી આ પહેલા જે ગોપાલ ઇટાલિયા તરફી માહોલ હતો, લોકો એવું કહી રહ્યા છે કે કિરીટભાઈ ભલે અત્યારે રહ્યા, પણ જ્યારે જિલ્લા પ્રમુખ હતા ત્યારે કામો નથી કર્યા, આવા આક્ષેપ કર્યા છે। તમને શું લાગે છે? તમે એને જિલ્લા પ્રમુખ તરીકે પણ જોયા છે, શું કામો કર્યા છે ખરા? સત્તામાં હોય ને એની થોડી ઘણી ભૂલ થઈ હોય, સમજી લ્યો તમે। હું નથી કહેતો ન થઈ હોય, થોડીક ભૂલ થાય। આપણે આપણા વડીલ ઘરમાં હોય એની ભૂલ થાય, 2 વેણ ધકે ખોટાઈ ધખાઈ જાય, એવું કઈ ન હોય। પણ આ ગોપાલભાઈ ઇટાલિયા છે ને ઈ ભાવનગરી છે, અને અમારા છોકરાઓને ઈ ભાવનગર વાળાએ મેનેજરમાં નથી રાખ્યા, એને હીરાજ ગાહ આવ્યા છે, તમામ ભાવનગરી અહીંયા આવીને શું કરી દેવાના છે? એટલે ઈ છે ને બધું આ 5 કરશે, પછી અમારા કામ કોણ કરશે તમે સમજો? હાલો, એ મહિનો 2 મહિના 4 મહિના એ રોકા છે અને કોઈના પ્રશ્ન ઉકેલ છે, પણ એનું સરકારમાં ઉપજે કે ન ઉપજે? ન ઉપજે। સરકાર જ ભાજપની છે, અને જયેશભાઈ રાદડિયા જેવા જો આવતા હોય અને મહેનત કરતા હોય, એટલે અમે તો હવે બધું લગભગ એમ માનો કે 52% હતું, ત્યાંથી 55% એ પૂગ્યું છે, અને ધીરે ધીરે 8 દી જાય તો અમે બધા લગભગ મહેનત કરીએ છીએ, પણ એ બધું 70% એ પૂગી જાય। અમુક લોકો એવી ચર્ચા કરે છે, ખાસ કરીને ખેડૂતો, કે પાણીના પ્રશ્ન છે, લાઇટ 24 કલાકની વીજળીની વાત છે, પરંતુ હજી પણ ઝટકા ખાતી લાઇટ આવે છે, આવું છે ખરા? નહીં, એક ઝટકો નથી મારતી લાઇટ, અમારે એક ઝટકો જ મારતી નથી। જે કઈ વાતો કરે એ ખોટ્યું છે, લાઇટ એક ઝટકો જ મારતી નથી। અને થોડોક પાણીનો પ્રશ્ન છે અમારા વિસ્તારમાં, લાઈન થોડીક તૂટલ આવી ગઈ છે, એટલે બધું ખેતરવાળામાં નકરું પાણી છૂટે, એટલે ખેતરવાળા જેમ કે ભાઈ બંધ કરો, એ થોડીક કંત્રાટીએ ભૂલ કરી છે, સમજી લ્યો તમે। થોડીક લાઈન બગડી છે, એટલે અમારે પાણી નથી આવતું। હવે એ કાલે આવ્યા હતા કૃષિ મંત્રી, એને કીધું કે હું ખાતરી દઉં છું તમને 100 મહિનામાં લાઈન બદલાવી દે, અટાણે વાવણી આવી એટલે ખેડૂત ખોદવા ન દે, બરાબર, પણ એ આવતું થઈ જાય, શ્યારો આવી છે એટલે ખોદીને બદલાવી લે, એટલે પાણી આવી છે। છતાં જેની હોય એની ક્યાંક ભૂલ થાય, સમજી લ્યો તમે, નો ભૂલ થાય એમ નહીં।
કોંગ્રેસનું શું લાગે છે? કોંગ્રેસ તો એ તો હવે તમને ખબર છે ને મને ખબર છે, એ તો ઝીરો છે. કોંગ્રેસ વાળા તો એમાં ધોકી થયું, હવે એ તો ઝીરો છે ને. એમને એવું કેમ લાગે એમ? ચલો ત્રીજો પક્ષ ના ફાવે, પણ કોંગ્રેસમાં જે લોકો છે વડીલો કે અથવા તમારી પેઢીના લોકો એવું કે ઘણા બધા કામો થયા છે અને હજી પણ કોંગ્રેસ પર વિશ્વાસ છે, અહીંયા તમને લાગે છે કે જીતશે? તો અહીં સ્થાનિક છે ને એટલે થોડા ઘણા કહેતા હોય છોકરા કે ભાઈ આઈસી હારો માણસ એ મારા જ જાયભાઈ, એનો બાપ છે એ મારો જાયભાઈ જ છે, નીતિનભાઈ ના ભાઈ. હા, નીતિનભાઈ નો મારો જૂનો જાયભાઈ છે. એટલે એ વિશે મને જાદુ ન પૂછતા. તમે નીતિનભાઈ ને ઓળખો છો વ્યક્તિ તરીકે, કેવા છે? એનો જન્મ જ એમાં અહીં થયો છે એટલે પછી અમે ક્યાં ઓળખવાની વાત. એટલે એવું કોંગ્રેસ એવું પણ કહે છે કે ગોપાલ વારના કિરીટભાઈ અહીંના નથી અને નીતિનભાઈ તો અહીંના જ છે એટલે એને છૂટવા જોઈએ. એને નો મત દે ભાઈ, રેડિયા ખીડ્યા થોડા ઘણા મત ઈ કઈ એને. તમને સરકાર પાસે ખેડૂત તરીકે શું આશા છે? અમને આશા છે પૂરી કરી દીધી. અમને થોડા ઘણા રોડ બગડ્યા હોય, મેં તમને વાત કરીને કોઈ પણ ને અમે કુરજીભાઈ વખત અમે વિરોધ પક્ષમાં છૂટ્યા. એકવાર કેશુબાપા આવ્યા એટલે અહીં સબ થઈ ગયો અને કનુભાઈ 1-2 વખત આવ્યા, એમાં અમારે ઘણું કામ આસપાસ ખૂબ થયું. ટિકિટ પછી અમે કઈ આવતા જ નથી. કુરજીભાઈ વખતમાં કિમલોકમાં હતા એટલે કિમલોકમાં અને કુરજીભાઈ સ્થાનિક હતા, પણ છતાંય સરકાર ત્યાં અજંતા દળની હોય. શું કરીએ અમે? કુરજીભાઈને 3 વખત છૂટાવ્યા પણ વિરોધ પક્ષમાં જ જાય. એટલે હવે તો એવું થાય છે ને, ભૂપતભાઈ, હર્ષદ રીબોડિયા બધા જ ભાજપમાં, જ્યારે ચૂંટાય બધા ભાજપમાં આવી જાય છે. તો અમારે આને છોડવા છે એમાં કોઈ સવાલ જ નથી. કિરીટ પટેલ સિવાય બધું ખોટું છે અને 22 માણસ છે એ. કિરીટભાઈ 22 માણસ છે, અમારું બધું જે કઈ ખૂટતું છે ને એ બધું પૂરું કરી દે કામમાં. એમાં કોઈ શંકાને થાન નથી, જીતી જ જવાના છે એમ. અને અમારે હવે હવથી ઘેરે લાગી જવું બધાને, ગામના બધા હવના ગામમાં હવને રહેવાનું. એટલે ઈ હવે તમે કઈ ઉપાધિ કરતા નહીં. ઈ અમે જાદુ નથી કેતો, 20-25 હજારની લીડે તો છૂટાવું. એમાં કોઈ શંકાનું થાન નથી. ગમે એ ભલે ગમે એ વાતું કરે. ઈ છોકરા ધીરે ધીરે મીડિયા ધોરવા આવે, સમજ્યા? ખાસું સમજાવીએ છે ને એટલે. હવે આ બેકના કૌભાંડમાં મરી ગયા પછી ઈ તો એને વર્ષ થયા 15. અને હું તમને કહું, આ બેક છે ને એ બધા નુકસાની જ હતી. કિરીટભાઈ બેકે આવ્યા ને પ્રમુખ થયા ને તે 45 કરોડનો નફો કર્યો એને. અને ભાઈ કિરીટભાઈ સત્તામાં હોય ત્યાં એની ભૂલ થઈ હોય, સમજી લ્યો. એ સત્તામાં આપણે બાપુજી હોય એ નથી કઈક ભૂલ કરતા, થઈ જાય ભૂલી તો પછી કઈ એને કઈ કાઢી થોડા મેલાય બાપુજી ને. એ તો કે આપણા હિતનું હોય કે, સમજી લ્યો તમે. તો તમે જે રીતે કહો છો ભાજપ જીતશે, તો આ ભેસાણની જનતાને, વિસાવદરની જનતાને ખેડૂત તરીકે શું કહેવા માંગો? જીતે એ કહેવા માંગુ, જીતે જ. વિસાવદરની મને નથી ખબર, પણ અહીંની તો જીત છે. અમે હાવ કામે લાગ્યા છીએ અટાણે. પાણી વાર્તા આવી અને ઝીણા મોટું અમારે હવની શેરીમાં કે હવના ગામમાં અટાણે તાબડતોબ મહેનત કરી હતું. શરૂઆતમાં બગડી ગયેલ વાતાવરણ હતું, એમાં કોઈ નો ડાઉટ નહીં. ઉમેદવાર મોડા જાહેર થયા એટલે ઉમેદવાર મોડા જાહેર થયા. ધીરે ધીરે સમજાવીએ એમ માણસને ઘડ પડતી જાય. અને મારી વાત પૂરી કરું છું હવે. તો કાકા જે રીતે વાત કહી છે, વાસ્તવિકતા જ્યારે આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર, જ્યારે આપણે ટીવી ચેનલ્સ પર, સમાચાર પત્રોમાં જ્યારે આપણે એવું જોઈએ કે લોકોને અનેક પ્રશ્નો છે, લોકો અનેક રીતે સમસ્યાથી પીડિત છે અને જે પણ અહીંથી ચૂંટાય, ધારો કે વિસાવદરની તાસીરની વાત કરી, ગ્રામ્ય પંથકની વાત કરીએ તો કેશુબાપા ચૂંટાણા જીપીપીમાંથી, પછી પણ ભાજપ સાથે જોડાયા. હર્ષદ રીબડિયાની વાત કરીએ, કોંગ્રેસમાંથી ચૂંટાયા, ભાજપમાં જોડાઈ ગયા. ભૂપતભાયાણી છેલ્લી ટર્મમાં 2022માં ચૂંટાયા, તે પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ગયા. એટલે આ વખતે ક્યાંક એવો માહોલ પણ છે કે દર વખતે જેને પણ ચૂંટીને મોકલીએ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય છે. તો એના કરતા આપણે લોકો એક એવા જ વ્યક્તિને, બરાબર ને, સીધા ડાયરેક્ટ જ દઈએ ને, સીધા એમનું કહેવું એવું છે કે આ વખતે હવે ભાજપને જ વોટ આપી દઈએ, જેથી કરીને આ પ્રકારની ઝંઝટમાંથી મુક્તિ મળે. શરૂઆતમાં વાતાવરણ કંઈક અલગ હતું, અત્યારે ચિત્ર કંઈક અલગ જોવા મળી રહ્યું છે. જોઈએ કઈ પ્રકારની સ્થિતિ સર્જાય છે. 19 તારીખના મતદાન છે અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જે પરિસ્થિતિ છે તેનાથી આપણે વાકેફ કરવા માટેનો એક આ પ્રયત્ન કરી રહ્યા છીએ. આપ અમારી સાથે જોડાયેલા રહેજો. વિસાવદર અને ભેસાણના પ્રવાસે છીએ. વધુ વિડીયો માટે આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.